જય શ્રી સ્વામિનારાયણ સ્ટુડન્ટ. તો ગયા લેક્ચરમાં આપણે જે છે એ 1 થી 7 પ્રશ્નો જે છે એ જોયા હતા જુદા જુદા પ્રકારના પહેલા ચેપ્ટરના. કે હવે જે છે એ આજે આપણે 8મા પ્રશ્નથી શરૂઆત કરીએ છીએ. તો 8મો પ્રશ્ન પણ એવો હતો કે ડિફાઇન data abstraction and બીજું હતું encapsulation. એટલે આપણે ડેટા એબ્સ્ટ્રેક્શન જે છે એ આપણે જોઈએ છીએ અને જે આપણું એન્કેપ્સ્યુલેશન છે એ આપણે ગયા લેક્ચરની અંદર જોયું હતું. તો ચલો આપણે જે છે એ આપણા ચેપ્ટરની શરૂઆત કરીએ અથવા તો આપણા જે છે ક્વેશ્ચનની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા આપણે જે છે એ જોઈએ છીએ આપણે ડેટા એબ્સ્ટ્રેક્શન. તો આપણે જે છે એ ડેટા એબ્સ્ટ્રેક્શન અને એન્કેપ્સ્યુલેશનની ડેફિનેશન જ લખવાની છે. તો ડેટા એન્કેપ્સ્યુલેશન કોને કહેવાય એ વસ્તુ આપણે ખાસ આની અંદર લખવાની છે. ડેટા એબ્સ્ટ્રેક્શન કોને કહેવાય એ વસ્તુ આપણે ખાસ લખવાની છે. તો શું છે તો કે ડેટા એબ્સ્ટ્રેક્શન refers to the process of providing only essential information to the outside world and hide their backgrounds details. એટલે કે ડેટા એબ્સ્ટ્રેક્શન એટલે શું તો કે ખાલી જે જરૂર પૂરતી ઇન્ફોર્મેશન છે એ જે છે એ બહારની દુનિયાને આપવાની અને બેકગ્રાઉન્ડ ડિટેલ જે છે એ સંતાડી રાખવાની ફોર ધ સિક્યુરિટી પર્પઝ. તો આ જે કોન્સેપ્ટ જે છે એને ડેટા એબ્સ્ટ્રેક્શન તરીકે ઓળખવામાં આવે છે. સાથે આપણે એન્કેપ્સ્યુલેશન જોયું હતું કે ભાઈ આપણે ડેટા અને એના એસોસિએટેડ ફંક્શનને સિંગલ યુનિટમાં બાઇન્ડ કરીએ તો એ જે પ્રોસેસ જે છે એને આપણે એન્કેપ્સ્યુલેશન તરીકે ઓળખીએ છીએ. ઓકે, સાથે જે છે એ આપણો હવે જે છે એ જોવાનું છે ક્વેશ્ચન નંબર 9 કે જે છે એ ટાઈપ કાસ્ટિંગનો છે. તો ટાઈપ કાસ્ટિંગ એટલે શું તો કે આપણે જે છે એ કોઈ પણ એક્સપ્રેશનની અંદર એક અલગ અલગ પ્રકારના જો ડેટા ટાઈપ અથવા તો અલગ અલગ ડેટા ટાઈપના જે મેમ્બર્સ હોય તો એમને કન્વર્ટ કરવા માટે જે છે એ આપણે ટાઈપ કાસ્ટનો ઉપયોગ કરીએ છીએ અથવા તો ટાઈપ કાસ્ટિંગનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે ક્યારે ઉપયોગમાં આવે છે તો કે ટાઈપ કાસ્ટિંગ ઇઝ રિક્વાયર્ડ ઇન ધ સિચ્યુએશન વેર કે ભાઈ એક્સપ્રેશન contain operands of mixed data type. ઓકે, એટલે કે ભાઈ ટાઈપકાસ્ટ ઓપરેટિંગ અથવા તો ટાઈપકાસ્ટિંગનો ઉપયોગ ક્યારે થાય તો કે જ્યારે સિચ્યુએશન એવી ક્રિએટ થાય કે જેની અંદર મિક્સ ડેટા ટાઈપના ઓપરન્ડ્સ હોય તો એ વખતે જે છે ટાઈપ કાસ્ટિંગનો ઉપયોગ થાય છે. આ પ્રશ્ન જે છે એ સમર 2019 અને વિન્ટર 2018 ની અંદર પૂછાયેલો છે કે એટલે કે મોસ્ટ આઈએમપી
પ્રશ્ન છે. બીજું, અને ટાઈપકાસ્ટ ઓપરેટર જે છે એ ટાઈપકાસ્ટ ઓપરેટર જે છે એને શેના માટે ઉપયોગ કરવામાં આવે છે? તો કે એક્સપ્લિસિટલી કન્વર્ટ કરવા માટે. જે છે એ ટાઈપકાસ્ટ ઓપરેટરનો ઉપયોગ કરવામાં આવે છે. એકચ્યુઅલી ટાઈપકાસ્ટ બે પ્રકારના હોય, એક ઇન્ટરનલ ટાઈપકાસ્ટિંગ હોય અને બીજું એક્સટર્નલ ટાઈપકાસ્ટિંગ હોય. ઇન્ટરનલ ટાઈપકાસ્ટિંગ જે છે એ ઓટોમેટિકલી આપણા સી પ્રોગ્રામિંગની અંદર જ થઈ જતું હોય. ઓકે, પણ જો આપણે એને આપણી રીતે યુઝર પોતાની રીતે કરવા માંગતો હોય તો એ વખતે જે છે એ એક્સટર્નલ ટાઈપકાસ્ટિંગ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે એ કોન્સેપ્ટ જે છે એ એક્સટર્નલ ટાઈપકાસ્ટિંગનો કોન્સેપ્ટ છે, જેના માટે જે છે એ ટાઈપકાસ્ટ ઓપરેટરનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, તો એક્સપ્લિસિટલી કન્વર્ટ કરવા માટે જે છે એ એટલે કે ડિઝાયર્ડ ડેટા ટાઈપની અંદર એક્સપ્લિસિટલી વેરિયેબલ અથવા તો એક્સપ્રેશનને કન્વર્ટ કરવા માટે ટાઈપકાસ્ટ ઓપરેટરનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, જો એના જનરલ ફોર્મની વાત કરીએ અથવા તો એના સિન્ટેક્સની વાત કરીએ કે ભાઈ સિન્ટેક્સ એની કેવી રીતની હોય એક્સપ્લિસિટ ટાઈપકાસ્ટિંગની, તો એની સિન્ટેક્સ વાત કરીએ તો એની અંદર એવું હોય કે ભાઈ ડેટા ટાઈપ અને વેરિયેબલ અથવા તો એક્સપ્રેશન. ઓકે, ફોર એક્ઝામ્પલ જો વાત કરીએ તો average is equal to sum divided by float n. એટલે કે આની અંદર કેવું હશે કે ભાઈ સમ જે છે એ ફ્લોટની અંદર હશે. ઓકે, અથવા તો આપણે આન્સર જે છે એ ફ્લોટની અંદર જોઈએ છીએ તો આપણે એક્સપ્લિસિટ ટાઈપકાસ્ટિંગનો ઉપયોગ જે છે એ આ રીતે કરી શકીએ છીએ. ઓકે, so this is the most IMP question which is asked in a GTU exam. Okay, typecast પછી આપણો જે છે એ ક્વેશ્ચન નંબર 10. ક્વેશ્ચન નંબર 10 છે ઇન્સર્શન ઓપરેટર and extraction operator. તો જે છે એ ઇન્સર્શન ઓપરેશન જે છે એ સી આઉટ જોડે ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, અને સી આઉટ જોડે જે છે એ આપણે કયો ઓપરેટર યુઝ કરીએ છીએ તો કે ઇન્સર્શન ઓપરેટર. એટલે કે ઇન્સર્શન ઓપરેટર કયું છે તો કે આ જે છે ને એ ઇન્સર્શન ઓપરેટર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે સી ઇન ની અંદર આપણે જે વાપરીએ છીએ આ એ જે છે એ એક્સટ્રેક્શન ઓપરેટર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એક્ઝામમાં પૂછાયું હતું કે ભાઈ ઇન્સર્શન ઓપરેશન કયું છે, ઓપરેટર કયું છે અને એક્સર્શન ઓપરેટર કયું છે. તો આ જે છે એ ઇન્સર્શન ઓપરેટર અને એક્સર્શન ઓપરેટર છે. ઓકે, તો ઇન્સર્શન ઓપરેટર જે છે એ આપણે સી આઉટ જોડે વાપરીએ છીએ, જ્યારે એક્સટ્રેક્શન ઓપરેટર જે છે એ આપણે સી ઇન સાથે વાપરીએ છીએ. તો આ ઇન્સર્શન ઓપરેટર અને એક્સટ્રેક્શન ઓપરેટર જે છે એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે જે વિન્ટર 2018ની એક્ઝામની અંદર પૂછાયેલો છે. સાથે જે છે એ આપણે 11મો પ્રશ્ન જોઈએ તો
આપણો 11મો પ્રશ્ન છે ડિરાઇવ્ડ ડેટા ટાઈપ્સ. ઓકે, તો ડિરાઇવ્ડ ડેટા ટાઈપ્સ જે છે એ પણ આઈએમપી ક્વેશ્ચન છે જે વિન્ટર 2018 ની પરીક્ષાની અંદર પૂછાયેલો છે. તો આપણને ખબર છે કે ભાઈ ડિરાઇવ્ડ ડેટા ટાઈપ કયા કયા છે. તો ડિરાઇવ્ડ ડેટા ટાઈપ છે એક સૌથી પહેલું જે છે એ એરે, પછી બીજું જે છે એ છે ફંક્શન, અને ત્રીજું જે છે એ છે પોઇન્ટર. તો હવે જે છે એ સૌથી પહેલા આપણે એરે ની વાત કરીએ તો ભાઈ એરે શું છે, તો કે એરે ઇઝ collection of સેમ ડેટા ટાઈપ. એટલે એરે જે છે એ કલેક્શન ઓફ સેમ ડેટા ટાઈપ છે. પછી જો વાત કરીએ તો નેક્સ્ટ જે છે એ છે ફંક્શન. તો કે ફંક્શન શું છે, તો કે function is collection of logically related statements that is used to perform specific task. ઓકે, એટલે ફંક્શન કોને કહેવાય, તો કે ફંક્શન ઇઝ collection of logical related statement that is used to perform a specific task. અને છેલ્લું ડિરાઇવ્ડ ડેટા ટાઈપ જે છે એ છે pointer. તો કે pointer is a variable that contains the address of another variable. ઓકે, એટલે કે પોઇન્ટર શું છે, એક વેરિયેબલ છે કે જે બીજા વેરિયેબલનું એડ્રેસ જે છે એ સ્ટોર કરે છે. તો આ જે છે ડિરાઇવ્ડ ડેટા ટાઈપ છે એ મોસ્ટ આઈએમપી, એ પણ વિન્ટર 2018 ની એક્ઝામમાં પૂછાયેલા છે. ધેન ધ નેક્સ્ટ 12મો ક્વેશ્ચન જે છે એ 12મો ક્વેશ્ચન એવો હતો કે ભાઈ રાઇટ 6 data types of C++ with its size. ઓકે, અને આ પ્રશ્ન જે છે એ વિન્ટર 2019 ની એક્ઝામમાં પૂછાયેલો છે. એટલે કે 6 ડેટા ટાઈપ લખવાના છે અને એની સાઈઝ લખવાની છે. તો આપણે સૌથી પહેલા જે છે એ આપણે અહીંયા બંને બાજુ જે છે એ એક બાજુ ડેટા ટાઈપ અને એક બાજુ એની સાઈઝ લખી નાખીએ. કે સાઈઝ શેમાં હશે, બાઇટમાં હશે. એટલે કે ડેટા ટાઈપ આપણે જે છે એ સૌથી પહેલા લખીએ તો કે ઇન્ટીજર ડેટા ટાઈપ. તો એની મેમરી સાઈઝ કેટલી છે, તો કે 2 બાઇટ છે. એના પછી જે છે એ આપણે વાત કરીએ તો ફ્લોટ ડેટા ટાઈપ. તો એની જે છે એ 4 બાઇટ છે. ઓકે, એના પછી જે છે એ ડબલ ડેટા ટાઈપ છે. તો ડબલ ડેટા ટાઈપની સાઈઝ કેટલી છે, તો કે 8 બાઇટ છે. એના પછી જે છે એ આપણે વાત કરીએ તો કે કેરેક્ટર ડેટા ટાઈપ.
તો કેરેક્ટર ડેટા ટાઈપની સાઇઝ કેટલી છે તો કે 1 બાઇટ છે. પછી જે છે એ આપણે આગળ વાત કરીએ તો કે WCHAR એટલે કે વાઇડ કેરેક્ટર. તો વાઇડ કેરેક્ટરની સાઇઝ પણ કેટલી છે તો કે 2 બાઇટ છે. એના પછી આપણે વાત કરીએ તો કે વોઇડ ડેટા ટાઈપ. તો વોઇડ ડેટા ટાઈપ જે છે એની સાઇઝ કશી જ નથી, એટલે એ જે છે એ કેવો છે, એમ્પ્ટી છે. પછી આપણે વાત કરીએ તો કે બુલ. બુલ ઇઝ અ ડેટા ટાઈપ, બુલિયન ડેટા ટાઈપ, એટલે કે જે ટ્રુ અને ફોલ્સ આપે. તો એની મેમરી સાઇઝ કેટલી છે તો કે 1 બાઇટ. તો આ જે છે આ પણ આઈએમપી ક્વેશ્ચન છે, પૂછાયેલો છે કે ભાઈ લિસ્ટ આઉટ એની 6 ડેટા ટાઈપ વિથ ઇટ્સ સાઇઝ. તો આ જે છે એ આપણે 7 અલગ અલગ સી ના બેઝિક ડેટા ટાઈપ જે છે એ લખ્યા છે અને સામે એની સાઇઝ લખી છે કે જે મોસ્ટ આઈએમપી છે અને એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. Then next the question number 13 કે જે છે એ ડાયનેમિક initialization of variable. ક્વેશ્ચન એવું છે કે what is a dynamic initialization of variable, એટલે કે ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન ઓફ વેરિયેબલ શું છે. આ પ્રશ્ન જે છે એ વિન્ટર 2018 ની એક્ઝામમાં પૂછાયેલો છે. તો આપણે જોઈ લઈએ કે ભાઈ 2 માર્ક્સમાં પૂછાયો છે, એટલે આપણે એને ડેફિનેશન અને સાથે એનું થોડું એકાદ લાઈનની એની ડિટેલ આટલી વસ્તુ એમાં લખવાની છે. એટલે સૌથી પહેલા ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન શું છે એ જોઈ લઈએ. તો કે the process of initializing variable at the time of its declaration at runtime is known as dynamic initialization of object. Okay, so the process of initializing a variable at the time of its declaration at a runtime is known as a dynamic initialization of object. એટલે કે thus in dynamic initialization of variable is assigned value at runtime at the time of declaration. TION. ઓકે, એટલે કે ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન ઓફ વેરિયેબલ છે એની અંદર જે વેલ્યુ જે છે એ રન ટાઈમ એટલે કે જ્યારે પ્રોગ્રામ રન થાય એ વખતે જ અસાઇન કરવામાં આવે છે. તો ધીસ ઇઝ ધ ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન ઓફ ધ વેરિયેબલ વિચ ઇઝ આસ્ક્ડ ઇન GTU એક્ઝામ. ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન ઓફ ઓબ્જેક્ટ નો સિમ્પલ મતલબ એવો થાય કે આપણે યુઝર જોડેથી જે વેલ્યુ લઈએ છીએ ને જ્યારે આપણે પ્રોગ્રામ રન કરાવડાવીએ ને ત્યારે એને ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન કહેવાય. કારણ કે આપણે વેલ્યુ જે છે એ પહેલા ડિફાઇન કરતા નથી. આપણે વેલ્યુ ક્યારે કરીએ છીએ જ્યારે કમ્પાઇલ થઈ જાય પછી પ્રોગ્રામ રન કરાવડાવીએ પછી આપણે કહીએ કે ભાઈ એન્ટર ધ વેલ્યુ ઓફ નંબર. તો એ નંબરની જે વેલ્યુ પ્રોગ્રામ રન થાય એ દરમિયાન જે લેવામાં આવે છે એને ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન કહેવાય. ક્લિયર?
હવે જે નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ શોર્ટ ક્વેશ્ચન નંબર 14, that is a structure of C++ program. આ જે પ્રશ્ન છે એ પણ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે જે સમર 2018 ની પરીક્ષામાં પૂછાયેલો છે અને બીજી ઘણી બધી પરીક્ષાઓની અંદર પણ આ પ્રશ્ન પૂછાયેલો છે. તો આપણે જોઈ લઈએ કે ભાઈ સ્ટ્રક્ચર ઓફ C++ પ્રોગ્રામિંગમાં અંદર શું શું હોય. તો ભાઈ આપણને ખબર જ છે કે એની અંદર સૌથી પહેલા શું હોય તો કે હેડર ફાઇલ હોય, પછી એના પછી શું હોય તો કે ક્લાસ ડિક્લેરેશન સેક્શન હોય, એના પછી જે છે એ શું હોય તો કે મેમ્બર ફંક્શન ડેફિનેશન સેક્શન હોય અને એના પછી જે છે એ મેઇન ફંક્શન સેક્શન હોય. ઓકે, એટલે કે આપણે જે છે એ સ્ટ્રક્ચર ઓફ C++ પ્રોગ્રામ હોય તો એની અંદર હેડર ફાઇલ સેક્શન હોય, બીજું ક્લાસ ડિક્લેરેશન સેક્શન હોય, ત્રીજું મેમ્બર ફંક્શન ડેફિનેશન સેક્શન હોય અને ચોથું જે છે એ મેઇન ફંક્શન સેક્શન હોય. તો આપણે જે છે એ અલગ અલગ રીતે વાત કરીએ તો સૌથી પહેલા એક જે છે એ હેડર ફાઇલ સેક્શન. તો કે હેડર ફાઇલ સેક્શન જે છે એ કેવું છે તો કે કન્ટેન્સ વેરિયસ હેડર ફાઇલ્સ, એટલે કે હેડર ફાઇલ સેક્શનની અંદર અલગ અલગ પ્રકારની હેડર ફાઇલ આપેલી હોય છે. એટલે કે એની અંદર આપણે જે છે આપણે હેડર ફાઇલ જે છે એ iostream.h અને બીજી જે કંઈ પણ પછી stream.h અને જે પણ આપણી હેડર ફાઇલો છે એ હેડર ફાઇલ સેક્શનની અંદર એડ કરી શકીએ છીએ. સાથે બીજો જે છે એ ક્લાસ ડિક્લેરેશન સેક્શન છે. તો ક્લાસ ડિક્લેરેશન સેક્શનની અંદર શું હોય તો કે આ સેક્શનની અંદર ડિક્લેરેશન ઓફ ક્લાસ આપેલું હોય, એટલે કે આપણે ક્લાસ સાથે સાથે એના ડેટા મેમ્બર્સ અને ફંક્શન જે છે એ આપણે ક્લાસની અંદર ડિક્લેર કરી શકીએ છીએ. એટલે કે ક્લાસ લખવો ખૂબ જરૂરી છે. એના પછી જે છે એ આપણું ત્રીજું સેક્શન જે છે એ મેમ્બર ફંક્શન ડેફિનેશન સેક્શન છે. એટલે કે આ જે છે એ આ ઓપ્શનલ સેક્શન છે. એટલે કે લખવું હોય તો લખવાનું, ના લખવું હોય તો ના લખવાનું. પણ આપણે જે છે એ ઘણા ઘણા મેમ્બર ફંક્શન જે છે એ ઇનસાઇડ ધ ક્લાસ લખીએ છીએ અને ઘણા ફંક્શન જે છે એ આઉટસાઇડ ઓફ ધ ક્લાસ લખીએ છીએ. એટલે જ્યારે કોઈ ફંક્શન આઉટસાઇડ ઓફ ધ ક્લાસ લખવામાં આવે તો એ વખતે મેમ્બર ફંક્શનનું ડેફિનેશન એટલે કે ડિફાઇન કરવું જરૂરી છે. એટલે કે મેમ્બર ફંક્શન ડેફિનેશન ક્યારે આવશે તો જ્યારે when the member function declared outside of class. એટલે કે જ્યારે મેમ્બર ફંક્શનને આઉટસાઇડ ઓફ ધ ક્લાસ ડિક્લેર કરવામાં આવશે ત્યારે જે છે એ આપણે મેમ્બર ફંક્શનને ડિફાઇન કરવું પડશે. અને પછી જે છે એ છે મેઇન ફંક્શન. ઓકે, તો મેઇન ફંક્શન શું છે તો કે આ ફંક્શનની અંદર શું કરવામાં આવે છે તો કે ક્રિએટ એ ઓબ્જેક્ટ, એટલે કે ઓબ્જેક્ટ ક્રિએટ કરવામાં આવે છે. શેનો તો ઓબ્જેક્ટ ઓફ
ક્લાસ એટલે કે ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરવામાં આવે છે અને એ ક્લાસનો ઉપયોગ એ ઓબ્જેક્ટનો ઉપયોગ કરી અને આપણે કોલ ધ મેમ્બર ફંક્શન એઝ પર રિક્વાયરમેન્ટ એટલે પછી આપણે જે છે એ આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે એ ઓબ્જેક્ટનો ઉપયોગ કરી અને વિવિધ પ્રકારની જે ફંક્શન જે છે એને કોલ કરી શકીએ છીએ. ઓકે, સો આ મારી દ્રષ્ટિએ અને પેપર જે એનાલિસિસ કર્યું એમાંથી જે ટોપ 5 પેપર હતા એની અંદરથી આ 14 ક્વેશ્ચન જે છે એ આઈએમપી નીકળ્યા છે. સાથે બીજા પણ ક્વેશ્ચન હોઈ શકે છે, પણ તમારે લોકોએ મિનિમમ આ 14 ક્વેશ્ચન જે પાર્ટ 1 અને પાર્ટ 2માં આપણે જે ચલાયા છે એ તો ખાસ તૈયાર કરવાના જ. સાથે જે છે એ 3, 4 અને 7 માર્ક્સની થિયરીઓ નીચે અને સાથે એની યુટ્યુબની લિંક પણ નીચે મૂકવામાં આવી છે, તો એ પણ તૈયાર તમારે કરવાની રહેશે. તો નવા લેક્ચરમાં મળીશું યુનિટ 2ના અમુક પ્રશ્નો સાથે. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ. અસ્તુ.